સ્વામીજી કહેતા હતા રમેશભાઈ, બ્રાહ્મણ જો અસંતુષ્ટ બને તો એનું પતન થાય. અસંતુષ્ટા દ્વિજાનષ્ટા સંતુષ્ટા છે મહીપતિ. મહીપતિ એટલે રાજા. બહુ વધારે ટાઈમ નથી રહેતો, તમારે શોભાયાત્રા કાઢવાની છે. મને ખબર છે કે અમે વાત કરવા બે હું તો ઘણી બધી વાત મારી કથા કરવા બેસું તો પણ મારા 2 કલાક ક્યાં જતા રહે ખબર નહીં પડે. મહીપતિ એટલે રાજા હોય ને, એ રાજા એને પ્રજા કલ્યાણના કામમાં કોઈ દાડો સંતુષ્ટ થવાનું નહીં. કારણ કે હજુ બહુ કરવાનું. નરેન્દ્ર મોદી આટલા કામ કર્યા ને તો બી નરેન્દ્ર મોદી રાત દિવસ દોડતો જ રહી. એને એમ કે હજુ તો મારે બહુ કામ કરવાના છે. 8 કરોડ 10 કરોડ ઉજ્જવલાના ગેસ આપી દીધા એટલેથી વળવો નથી. આ દેશની પ્રજાના આંસુ લૂછવા માટે મારે કાયમ સતત દોડવાનું છે. 2 કલાક 4 કલાક ઊંઘીને કામ કરે. લૌકિક શક્તિ છે એનામાં. એટલે કહેવાનો અર્થ રાજાએ પ્રજા કલ્યાણના કામમાં કદાપી સંતુષ્ટ નહીં થવાનું કે મેં તો બહુ કામ કર્યું ને બહુ મંદિર બંધાય, બહુ તળાવ ખોદાવી દીધા ને બહુ હોસ્પિટલ બનાવી દીધી, બહુ આયુષ્માન કાર્ડ આપી દીધા એટલે પતી ગયું. ના 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 ના. કોઈ પણ રાજા હોય, હું એકલા મોદી સાહેબની વાત નથી કરતો, પણ રાજાએ પ્રજા કલ્યાણના કામમાં કદાપી અસંતુષ્ટ થવાનું નહીં. એને કાયમ જ અસંતુષ્ટ જ રહેવાનું, સંતોષ કરવાનો નહીં. સલજ્જા ગણિકા નષ્ટા. ગણિકા જે હોય છે એને તો લાજ મર્યાદાને બાજુ પર જ મૂકી દેવી પડે. અને લજ્જાહીન કુલ સ્ત્રીયા, જે કુળ વધુ હોય, ઘરના ખાનદાન, ઘરની સ્ત્રી હોય, ઘરની વહુ હોય, એને તો આબરૂ લાજ મર્યાદા એ રાખવું જ પડે. એ જો નહીં રાખે તો ઘરનું પતન થઈ જાય. એટલે કહેવાનો પાવર થયું બધું મારા ગુરુજીએ શીખવેલું. એટલે મને થાય કે ભાઈ આવી રીતે કોઈની સાથે આપણે કરીએ